એક મસ્ત વાર્તા. ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધ પછી બધા પાંડવોને કહે છે કે હવે હું પ્રસ્થાન કરું છું. તો યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ, તમે કે કળિયુગ વિશે તમે કંઈક અમને કહેવાના હતા, કારણ કે હવે આવી રહ્યો છે, તો એને કંઈક લક્ષણો કહો ને કે શું હશે. ભગવાન કહે છે કે કળિયુગના 4 લક્ષણ છે. એમાં સૌથી પહેલું એ હશે કે માતા પિતા પોતાના 10 સંતાનોનો ઉછેર, એટલે 10 પુત્રોનો ઉછેર કરશે, પણ એ 10 મળી નહીં એના માતા પિતાનો એક વ્યક્તિ પણ ઉછેર નહીં કરે. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ એ કે લોકો પોતાના સગાને દૂર દૂર સુધીના હશે એને મદદ કરશે, પણ પાસે જે સાવ ઘરમાં હશે માતા પિતા વગેરે એની સેવા નહીં કરે. ત્રીજું, જે સજ્જન લોકો છે ને એ સમય આવે અનીતિનું આચરણ કરશે. ચોથું, આખો સમાજ છે ને એ પતિત અને ભ્રષ્ટ થશે. અન્યાય, અનીતિ, અધર્મ, ખોટું કરતા જરાય શરમાશે નહીં. આટલા લક્ષણો હશે તોય કળિયુગમાં બધા લોકો ટકી રહેશે. એનું કારણ એ કે કલૌ તદ હરિકીર્તનમ, જે વ્યક્તિ નામ જપ કરે છે એના કારણે આખી પૃથ્વી આમનામ ટકી રહેશે. ભલે થોડા લોકો કરે છે, જેમ 4 સ્તંભ ઉપર સાહેબ આખી ઇમારત ટકી રહે ને, એમ થોડા લોકો નામ જપ કરે છે ને એના પર આખી પૃથ્વી ટકી રહેશે. અને જો આપણે પણ સારી રીતે પૃથ્વી પર ટકવું હોય, શાંતિથી રહેવું હોય, તો કલૌ તદ હરિ કીર્તનમ, હરિનું કીર્તન કરવું જ પડશે, બીજો કોઈ છૂટકો જ નથી. એટલે નામ જપ કરતા રહીએ અને મજા કરતા રહીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.